નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. માતા વગરની દીકરી પિયર રોકાવા આવી ત્યારે પિતાને કહ્યું, હવે મારે સાસરીમાં નથી જવું. બીજા દિવસે પિતાએ તેને એવું કહ્યું કે દીકરીના આંખમાંથી. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં આપી પાઈ જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને આવી અવનવી સ્ટોરીઓ સાંભળવા મળે. વિશાલભાઈ તેની દીકરી દિવ્યા સાથે એકલા જ રહેતા હતા. દિવ્યાનો જ્યારે જન્મ થયો ત્યારે જન્મ થતાની સાથે તેની માતાનું અવસાન થઈ ચૂક્યું હતું. લોકોએ વિશાલભાઈના ઘણા સમજાવ્યા કે તમે બીજા લગ્ન કરી લો ને, પરંતુ વિશાલભાઈએ દિવ્યા માટે થઈને આજ દિવસ સુધી બીજા લગ્ન નહોતા કર્યા. દિવ્યાનો ઉછેર વિશાલભાઈએ અતિ લાડકોડથી કર્યો હતો અને ઘરમાં જેમ દિવ્યા કહે તેમ જ વિશાલભાઈ કરતા હતા. સમય ધીમે ધીમે વીતતો ગયો અને દિવ્યા પણ મોટી થતી ગઈ. તેમના ભણતરમાં પણ વિશાલભાઈ ખૂબ જ ધ્યાન આપતા હતા અને તેને ખૂબ ભણાવી પણ ખરા. ભણતર પૂરું થયા પછી તેના લગ્નની ઉંમર થઈ ચૂકી હોવાથી તેના માટે પાત્રો જોવા લાગ્યા. થોડા દિવસો પછી સારું પાત્ર મળી જતાં વિશાલભાઈએ દિવ્યાના લગ્ન કરાવ્યા. પાત્ર પણ સારું હતું અને પરિવાર પણ સારો હોવાથી વિશાલભાઈ દિવ્યાના લગ્ન કરાવીને જાણે હળવું મહેસૂસ કરી રહ્યા હતા. કારણ કે દરેક માતા પિતાને તેના સંતાનો વિશે ચિંતા થતી રહે છે. દિવ્યા પણ સાસરીમાં એકદમ સુખેથી રહેતી હતી. પરંતુ થોડા દિવસો પછી એક વખત દિવ્યા પિયર રોકાવા આવી ત્યારે તેને પિતાને કહ્યું કે હવે મારે મારા સાસરે નથી જવું. પિતા આ વાત સાંભળીને પહેલા તો આશ્ચર્યચકિત થઈ ગયા. દીકરીને તેની સાસરીમાં લગભગ કોઈ જાતનું દુઃખ નહોતું. તેમ છતાં દીકરી કેમ આવું બોલી રહી હશે? એ જ વિચારમાં વિશાલભાઈ ખોવાઈ ગયા. દિવ્યાએ પોતાની આ વાત આગળ વધારતા કહ્યું, મને ત્યાં રહેવું નથી ગમતું અને મારે સવારથી સાંજ સુધી બધું કામ કરવું પડે છે અને એટલા માટે જ હું દુઃખી થઈ ગઈ છું. વિશાલભાઈએ દીકરીની વાત સાંભળીને ત્યારે તેને કશું ન કહ્યું. તેઓ વિચારમાં પડી ગયા. પછી તેને તપાસ કરી કે દીકરીના ઘરમાં ખરેખર તેને દુઃખ પડે છે કે નહીં. પરંતુ જ્યારે તપાસ પડી ત્યારે તેને ખબર પડી કે દીકરીને ઘરમાં રસોઈ સિવાય કોઈ કામ કરવાનું હોતું જ નથી. દરેક કામ માટે નોકર રાખેલા છે. વિશાલભાઈએ બીજા દિવસે દિવ્યાને રસોડામાં બોલાવીને તેની પાસે બેસાડી અને તેની બાજુમાં બેસાડી અને 3 ગેસ પર પાણીની તપેલી મૂકી અને ગેસ ચાલુ કર્યા. 3 ગેસ પર રાખવામાં આવેલું પાણી ગરમ થવા લાગ્યું ત્યારે પહેલા તપેલામાં ચાની ભૂકી નાખી, બીજા તપેલામાં ખાંડ નાખી અને ત્રીજા તપેલામાં દૂધ. લગભગ 15 મિનિટ પછી તેને 3 ગેસ બંધ કરી દીધા અને 3માંથી એક કપ ભરી અને દિવ્યાને આપ્યા અને કહ્યું કે આ ચાખી જો, તને કયું વધારે સારું લાગે છે? દિવ્યાને પહેલા કપમાં તો ખાલી ચાની ભૂકી જ નાખેલી હતી, બીજામાં ખાંડ હતી અને ત્રીજામાં ખાલી દૂધ નાખ્યું હતું. એટલે તેને એક પણ કપમાં સ્વાદ આવ્યો જ નહીં.
પછી વિશાલભાઈએ કહ્યું કે હવે આ ત્રણેય તપેલામાંથી બધું ભેગું કરીને એક તપેલું કરી નાખ અને તેને ગરમ કર. થોડી વારમાં સરસ મજાની ચા તૈયાર થઈ ગઈ અને તે દિવ્યાને પીવા માટે આપી. ત્યારે દિવ્યાને ચાની ચુસ્કી મારવાનો આનંદ આવી ગયો. ત્યારે વિશાલભાઈએ દિવ્યાને કહ્યું કે સાસરીમાં પણ આવું જ હોય છે. બધાની સાથે ભળી જાઓ તો તમે ચા જેવા બની જાઓ અને જો ભળી ન શકો તો ખાલી ચાના પાણી જેવા કડવા લાગે અથવા ખાલી ખાંડના પાણી જેવા, અને તેવું કોઈને પસંદ પણ નથી. માટે બધાની સાથે હળી મળીને રહો. બધાની પાસેથી માન મેળવવું હોય તો બધાને માન આપવું પડે, જેથી તું તારા ઘરમાં આ ચાની જેમ ભળી જા અને ખુશ રહે. બસ તું આટલું કરીશ એટલે તને રહેવાની પણ મજા આવશે અને કામ કરવામાં પણ કોઈ જાતની ફરિયાદ નહીં રહે. પિતાની આવી સચોટ સલાહ સાંભળીને દીકરી ભાવુક થઈ ગઈ અને પિતાને ભેટી પડી. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો આભાર.